હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શરીરને ભરપૂર ઉર્જા અને શક્તિ આપતા મેથીના લાડુ. આ પ્રમાણે આપણે સામગ્રી લઈશું. સૌપ્રથમ આપણે 250 ગ્રામ મેથીનો લોટ લઈશું, એને એક કઢાઈમાં કાઢી લઈશું. એમાં દૂધ મિક્સ કરીશું. દૂધ મિક્સ કરવાથી મિત્રો મેથીના લોટની કડવાશ થોડી મધ્યમ પ્રકારે થઈ જાય છે. આ પ્રમાણે આપણે એને મિક્સ કરી લઈશું. હવે એક કઢાઈમાં આપણે ટોપરાનું છીણ લઈશું અને એને થોડું શેકી લઈશું. એને આપણે થાળીમાં અલગથી કાઢી લઈશું. હવે આપણે કઢાઈમાં થોડું ઘી લઈશું અને એમાં બદામના ટુકડા તળી લઈશું. મિત્રો, ડ્રાયફ્રૂટ્સને તળવાથી એની શક્તિ 2 ગણી થઈ જાય છે. માત્ર આ સ્કીપ કરશો નહીં, આ સ્ટેપ જરૂરથી અપનાવશો. એ જ પ્રમાણે આપણે ઘીમાં કાજુના ટુકડાને પણ ફ્રાય કરી લઈશું અને એને આપણે થાળીમાં અલગથી કાઢી લઈશું. એ જ પ્રમાણે આપણે પિસ્તાના ટુકડા લઈ અને એને પણ ઘીમાં આવી રીતે તળી લઈશું. મિત્રો, તળતી વખતે આપણે ગેસનો તાપ એકદમ ધીમો રાખીશું. હવે આપણે કિસમિસ લઈ અને એને પણ ઘીમાં તળી લઈશું. હવે આપણે મગજતરીના બી, જેને મેલન સીડ તરીકે પણ ઓળખી શકાય છે, એને પણ આપણે શેકી લઈશું. કઢાઈમાં ચારોળી ઉમેરી અને એને પણ ધીમા તાપે શેકી લઈશું. આ રીતે હવે આપણે કઢાઈમાં ઘી લઈશું અને એમાં બાવળીયો ગુંદર, જેને એડિબલ ગમ તરીકે પણ ઓળખાય છે, જે શરીરના સ્નાયુ અને સાંધા માટે ખૂબ જ લાભકારક ગણાય છે. એને તળવાથી મિત્રો એ નરમ થાય છે અને એનો આપણે પાવડર આરામથી બનાવી શકીએ. એ માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. હવે આપણે ઘીમાં ઘઉંનો જાડો લોટ લઈ લઈશું અને એને પણ શેકી લઈશું. લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ઘઉંના લોટને શેકી લઈશું. ઘઉંનો લોટ મિત્રો આપણે જાડો લેવાનો છે, જાડો અને કરકરો લેવાનો છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને કઢાઈમાં શેકવાનો છે અને આપણે એને મિશ્રણમાં ઉમેરી દેવાનો છે. બધું મિશ્રણ બરાબર ઉમેરી લઈશું. હવે આપણે તળેલા ગુંદરને મિક્સર જારમાં લઈ લઈશું અને એનો પાવડર બનાવી દઈશું અને એને પણ આપણે આપણા મિશ્રણમાં ઉમેરી લઈશું. આપણે બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરવાની છે, જેથી એક સરસ મજાનું મિક્સચર તૈયાર થઈ જાય. એને આપણે બરાબર હલાવી અને એને પણ આપણે મિશ્રણમાં એડ કરી લઈશું. 32 પ્રકારના આયુર્વેદિક વસ્તુ, જેમાં અશ્વગંધા, મુલેઠી, કાળી મુસરી, ધોળી મુસરી, એ પણ આપણે ઉમેરીશું. મગજતરીના બી, ગંઠોડા પાવડર, દેશી સૂંઠને આપણે ઉમેરી લઈશું. મિત્રો, દેશી સૂંઠને ગંઠોડાનો ઉપયોગ આપણે આપણી ચોઈસ પ્રમાણે વધઘટ કરી શકીએ છીએ. મિશ્રણને આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે એક કઢાઈમાં થોડું ઘી લઈશું અને એમાં ગોળ, એને આપણે ગરમ કરી લઈશું. મિત્રો, ઘી અને ગોળને ખાલી ગરમ જ કરવાના છે, એનો પાયો કરવાનો નથી. માત્ર ગોળ પીગળે ત્યાં સુધી એને ગરમ કરવાનો છે અને ઘી ગોળને આપણે આપણા મિશ્રણમાં મિક્સ કરી લેવાનું છે, જેથી આપણે લાડુ વાળવા માટે મદદરૂપ બની શકે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ મજાનો બની રહે. ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ મિશ્રણ તૈયાર છે. આપણે આ પ્રમાણે એક સાઇઝથી આપણે એના લાડુ વાળી લઈશું. ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ, રોગપ્રતિકારક શક્તિ આપનારા, દરેક પ્રકારની બીમારી સામે રક્ષણ આપનારા, ઠંડીમાં